હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેમાં। મિત્રો, આવનારી ક્લાસ 3ની પરીક્ષામાં કોમ્પ્યુટર એવો ખૂબ જ ઉપયોગી નીવડે એવો વિષય છે, માટે આપણે આ જે છે કોમ્પ્યુટરની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આ વિડીયોમાં વધુ લાઇક્સ હશે તો આપણે જે છે એના પાર્ટ્સ રૂપે જે છે પ્રશ્નોત્તરી લાવતા રહીશું, એમસીક્યુ લાવતા રહીશું। ચાલો સ્ટાર્ટ કરીએ પહેલા પ્રશ્નથી। પ્રશ્ન 1, MS વર્ડમાં શબ્દ પર આડી લાઈન કરવા માટેનો ઉપયોગ થાય છે, ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે। શેનો ઉપયોગ થાય છે? સબસ્ક્રિપ્ટ કે સુપરસ્ક્રિપ્ટ કે સ્ટ્રાઇક થ્રુ, બરાબર, કે ટેક્સ્ટ હાઇલાઇટ? તો મિત્રો, સ્ટ્રાઇક થ્રુ જે છે સાચો જવાબ આવશે। આ રીતે જે કોઈ ટેક્સ્ટ હોય એના ઉપર આ રીતે આડી લીટી હોય તો એને સ્ટ્રાઇક થ્રુ કહેવાય છે, બરાબર। તો શબ્દ પર આડી લાઈન કરવા માટે એનો ઉપયોગ થાય છે। મિત્રો, ખાસ કરીને યાદ રાખજો કે જે આડી લાઈન છે એવો શબ્દનો ઉપયોગ શું છે? તો લખાણમાં કોઈ પેરેગ્રાફમાં શબ્દ આપણે ભૂસી નથી કાઢવાનું, પરંતુ આ રદ થયેલો શબ્દ છે એની જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ બાજુમાં શબ્દ આપેલો હોય અને આ જે રદ થયેલો શબ્દ દેખાય પણ ખરો, વંચાય પણ ખરો, પરંતુ રદ થયેલો છે એવું જણાવવું હોય ત્યાં સ્ટ્રાઇક થ્રુનો ઉપયોગ થતો હોય છે। વાત કરીએ આગળ। iOS જોડાણની નમૂનારૂપ સરેરાશ ઝડપ જે ખાલી જગ્યા જેટલી હોય છે, તો કેટલી હોય છે? તો 492થી લઈને 512 kbps સુધી એની સ્પીડ હોય છે। નેક્સ્ટ જોઈએ। પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર મૂળભૂત કેલ્ક્યુલેટર એટલે કયું થાય? એનાલિટિક એન્જિન, એબાકસ, નેપિયર બોન્સ કે પાસ્કલાઇન? તો ફર્સ્ટ જે કહી શકાય કેલ્ક્યુલેટર, મૂળભૂત કેલ્ક્યુલેટર, તો પાસ્કલાઇન આવશે। નેક્સ્ટ જોઈએ। ટાઈમ્સ ઓફ ન્યૂ રોમન્સ, સેન્ચુરી અને બુકમેન ઓલ્ડ જેવા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે। તો મિત્રો, જેને પણ આપણા કોમ્પ્યુટર ધોરણ 11નો જે આપણે વિડીયો મૂક્યો છે કોમ્પ્યુટર વિષય ઉપરનો, GCRTનો જે બુકનો વિડીયો છે એ જોયો હશે, આઈ બટન પર આપી દઈશ, કાં તો પછી ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ। એ જોયો છે અને ખબર હશે કે સેરિફ અને સાન્સ સેરિફમાં કયા ઉદાહરણ આવે। તો સેરિફમાં મિત્રો આવશે ટાઈમ્સ ઓફ ન્યૂ રોમન, સેન્ચુરી અને બુકમેન ઓલ્ડ જેવા ફોન્ટ સેરિફમાં આવશે, બરાબર। તો અહીંયા સેરિફના ઉદાહરણ છે, બરાબર। માઇક્રોસોફ્ટ પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ એટલે કયું કહી શકાય, કયું પ્રોગ્રામ છે? તો એ છે આઉટલુક, બરાબર। આઉટલુકને માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ કહેવાય છે। MS વર્ડ તો રાઇટર, MS પાવર પોઈન્ટ તો શું થશે? તો જે રીતે MS વર્ડ, MS ઓફિસમાં જે છે MS વર્ડ છે એ રાઇટર છે, બરાબર, ઓપન ઓફિસમાં રાઇટર છે, એ રીતે પાવર પોઈન્ટમાં કયું આવશે? તો ઇમ્પ્રેસ આવશે, બરાબર। અને મિત્રો, MS એક્સેલ છે, બરાબર, એક્સેલ છે એ એવું કયું સોફ્ટવેર છે ઓપન સોર્સમાં આવશે? તો કેલ્સી આવશે, બરાબર। અને એ જ રીતે એક્સેસ છે, બરાબર, એક્સેસ છે તો એક્સેસ પ્રકારનું કયું ડેટાબેઝ માટે વપરાતું કહી શકાય પ્રોગ્રામ છે? તો બેઝ છે, બરાબર। અને ડ્રો એ પેઇન્ટ માટે વપરાતું સોફ્ટવેર છે, એટલે કે પ્રોગ્રામ છે। ખાલી જગ્યા એક એવું સુવ્યવસ્થિત જાડું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ ઉપયોગ કરતાં વહેંચી દેવામાં આવે છે। શું આવશે? વોરમ, ફાયરવોલ, ક્લાઉડ કે રેન્સમવેર? તો ક્લાઉડ આવશે, બરાબર। ક્લાઉડ મિત્રો આપણે અવારનવાર યુઝ કર્યું હશે। ક્લાઉડ એક એવું સુવ્યવસ્થિત જાળું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ ઉપયોગકર્તા દ્વારા વહેંચી દેવામાં આવે છે, એટલે તમારે વધારાનું સ્ટોરેજ જોઈતું હોય તો ક્લાઉડ માટે ઉપયોગ થાય છે, બરાબર। RDBMSમાં R એટલે શું? તો R એટલે રિલેશનલ ડેટા, બરાબર, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ। RDBMSમાં રિલેશનલ ડેટા આવશે, બરાબર। નેક્સ્ટ જોઈએ। MS પાવર પોઈન્ટમાં સ્લાઇડની સાથે વધારાની માહિતી નોટ્સ સ્વરૂપે જોવા માટેનો ઉપયોગ થાય છે। તો કયું જે વ્યૂ છે, કયું કહી શકાય, કયું ટેબ છે એ આમાંથી ઉપયોગ થાય છે વધારાની નોટ્સ સ્વરૂપે જોવા માટે ઇન્ફોર્મેશન? તો નોર્મલ આવશે, આઉટલાઇન વ્યૂ આવશે, સ્લાઇડ સોર્ટર આવશે કે નોટ્સ પેજ આવશે? તો મિત્રો, નીચે તમે પાવર પોઈન્ટ ખોલશો અને કોઈ એક સ્લાઇડ તમે ઓપન કરશો તો એમાં નીચે નોટ્સ સ્વરૂપે એક આપેલું હોય છે, બરાબર, નોટ્સ લખેલું હોય છે, નોટ્સ પેજ। તો એમાં જે છે વધારાની ઇન્ફોર્મેશન, તમે સ્લાઇડ વિશેની વધારાની ઇન્ફોર્મેશન તમને મળી રહેશે। આગળ વાત જોઈએ। કોબોલ ભાષાનો શોધક કોણ છે? તો ગ્રેસ મુરે હોપર જે છે એ કોબોલ ભાષાનો શોધક છે। ડેનિસ રિચી તો મિત્રો તમે જાણો છો સી લેંગ્વેજના છે, બરાબર। જેમ્સ ગોસલિંગ છે એ જાવાના છે, બરાબર। તો એ રીતે નેક્સ્ટ વાત કરીએ। MS વર્ડમાં શબ્દને હાઇલાઇટ કરવા માટેનો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો સબસ્ક્રિપ્ટ આવશે, સ્ટ્રાઇક થ્રુ આવશે, સુપરસ્ક્રિપ્ટ આવશે કે ટેક્સ્ટ હાઇલાઇટ
કલર આવશે. મિત્રો આ તમે ક્વેશ્ચનમાં જ જે જોઈ રહ્યા છો પીળા કલરનું હાઇલાઇટ આપેલું છે, તો ટેક્સ્ટ હાઇલાઇટ કલર જે છે એ આપેલું છે. તો એ રીતે ટેક્સ્ટ હાઇલાઇટ કલર આવશે વર્ડમાં શબ્દને હાઇલાઇટ કરવા માટે, બરાબર. નીચે પૈકી કોને જંક મેલ કહી શકાય? તો બિનજરૂરી જાહેરાતો, નકલી પરિસંવાદ માટેના આમંત્રણ, અજાણી વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવતી મદદ કે આપેલ તમામ. તો દરેકે દરેક આમાંથી 3 આપેલ તમામ આવશે. તો એમને જે છે બિનજરૂરી જાહેરાતો, નકલી પરિસંવાદ માટેના આમંત્રણ અને અજાણી વ્યક્તિ દ્વારા મંગાવવામાં આવેલ મદદ જે છે એ જંક મેલ કહી શકાય. મેલમાં મિત્રો આ પ્રકારની માહિતી પણ તમને મળે છે. વહીવટ સ્વયં શાસનનો વિસ્તાર, અધિકૃતતા કે ઇન્ટરનેટ પર નિયંત્રણ વ્યાખ્યાયિત કરતા લખાણને શું કહેવાય છે? પીઆઈ સરનામા, પ્રોટોકોલ, હાઇપર લિંક કે ડોમેઇન નેમ. તો ડોમેઇન નેમ જે છે એ આવશે, બરાબર. આમાં વહીવટી સંસ્થાઓ છે એનું શાસન વિસ્તાર, અધિકૃતતા અને એટલે કે ઓથેન્ટિકેશન અને ઇન્ટરનેટ પર નિયંત્રણને વ્યાખ્યાયિત કરતા લખાણને ડોમેઇન નેમ કહેવાય છે. હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલ હોય તેને ખાલી જગ્યા કહે છે. હાઇપરલિંક જે લખાણ સાથે જોડાયેલ હોય એને એન્કર ટેક્સ્ટ કહે છે. મિત્રો તમે જોતા હશો કે કોઈ પેરેગ્રાફ આપેલો છે અથવા તો કોઈ જાહેરાત આપેલી છે, એમાં abc@ કરીને એ જે છે તમે CV મોકલવા માટે કે રિઝ્યુમ મોકલવા માટે જે લિંક આપેલું હોય એને એ બ્લુ કલરની હોય છે, બરાબર. તો એમાં જે એ લખાણ સાથે જોડાયેલ જે ટેક્સ્ટ હોય એને એન્કર ટેક્સ્ટ કહેવામાં આવે છે. એને હાઇપર લિંક કહેવાય છે અને હાઇપર લિંક સાથે લખાણ જે જોડાયેલું એને એન્કર ટેક્સ્ટ કહેવાય છે, બરાબર. વાત કરીએ દસ્તાવેજો, વિસ્તારપત્રક, પ્રસ્તુતિ, ચિત્રો અને ફોર્મના સંપાદન માટેની સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાલી જગ્યા દ્વારા પૂરી પાડવામાં આવે છે તો ગૂગલ ડોક્સ આવશે મિત્રો, ખાસ કરીને યાદ રાખજો ગૂગલ ડોક્સ. આગળ વાત કરીએ, ખાલી જગ્યા એ સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક વર્ણશંકર સ્વરૂપ છે, બરાબર. એટલે કે બંનેને મિલીજુલી એક સ્વરૂપ છે. તો હાઈ એન્ડ વર્કસ્ટેશન કહી શકાય. એ સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક કહી શકાય જોડતું સ્વરૂપ છે, બરાબર. બંનેના મિક્સ ફીચર હોય છે. આગળ વાત કરીએ, MS પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં ફેરફાર કરવાથી દરેક સ્લાઇડમાં ફેરફાર થાય તેના માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો સ્લાઇડ માસ્ટર આવશે. પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં ફેરફાર કરવાથી દરેક સ્લાઇડમાં ફેરફાર થાય, એક સ્લાઇડમાં ફેરફાર કરવાથી દરેક સ્લાઇડમાં ફેરફાર થાય તો સ્લાઇડ માસ્ટર માટે એનો ઉપયોગ થશે, બરાબર. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્ક સુરક્ષા સીમાને શું કહેવાય છે? તો ફર્મવેર કહેવાય છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જે નેટવર્ક સુરક્ષા હોય એટલે કે એક લક્ષ્મણ રેખા તમે ગણી શકો, બરાબર. તો એને ફર્મવેર કહેવાય છે, બરાબર. કોઈ સાયબર હુમલો ના થઈ જાય. તમે જુઓ છો ઘણી ગુજરાતની ઘણી બેન્કોમાં સાયબર હુમલા થાય છે, નગરપાલિકાઓની બેન્કોમાં સાયબર હુમલા થાય છે. તો એક ફર્મવેર હોય તો એનાથી રક્ષણ મળે છે. MS વર્ડમાં લખાણને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. શેનો? શેડિંગ, શોર્ટ, સાઇકશું કે બોલ્ડ? તો શોર્ટનો ઉપયોગ થાય MS વર્ડમાં લખાણને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા. મિત્રો ખાસ કરીને યાદ રાખજો, ચડતા અથવા ઉતરતા ક્રમમાં કોઈ બી માહિતી ગોઠવવી હોય તો શોર્ટનો ઉપયોગ થશે, બરાબર. ત્યારબાદ પ્રતિકૃતિ. ખાલી જગ્યા પ્રતિકૃતિ એ અળવડી હરાજીને સમાવતી પદ્ધતિ છે. એટલે કે નોર્મલી જે રીતે બિઝનેસ ટુ કન્ઝ્યુમર હોય, બરાબર, એનાથી અવળી પ્રતિકૃતિ એટલે એનાથી ઊંધું જે છે વિરુદ્ધ ચાલતી પ્રતિકૃતિ એટલે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, બરાબર. કસ્ટમર ટુ બિઝનેસ હોય તો એને કહી શકાય કે એ અવળી પદ્ધતિ છે, સમાવતી પદ્ધતિ છે. નીચેના પૈકી કયું ક્લાઉડ કમ્પ્યુટિંગનું મોડેલ નથી? તો મિત્રો આમાં શું જવાબ આવશે? બાસ. એવું કોઈ પણ બાસ નામનું કોઈ પણ ક્લાઉડ કમ્પ્યુટિંગનું મોડેલ નથી. બીજા પાસ છે, આસ છે, બરાબર, IaaS છે, બરાબર, સાસ છે કહી શકાય કે. તો એ 3 પ્રકારના હોય છે, બરાબર. એમાં મિત્રો ખાસ આપણે યાદ રાખીએ કે તો મિત્રો પાસ એટલે શું થશે? પાસનું ફૂલ ફોર્મ શું થશે એની વાત કરીએ તો પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, બરાબર, એ પાસ થશે. AAS આસ એટલે શું થશે? IaaS શું થશે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, બરાબર. અને બાસ તો એવું કંઈ છે જ નહીં. અને સાસ શું છે? તો સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો આ પ્રમાણે એના ફૂલ ફોર્મ થશે. મિત્રો વિડીયો ગમે તો અચૂકથી વિડીયોને લાઇક કરતા રહેજો. રો હકીકત અથવા તો આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે? તો ઇન્ફોર્મેશન, ડેટા, વેરિયેબલ કે ફિલ્ડ? તો ડેટા આવશે, બરાબર, રો હકીકત માટે. ત્યારબાદ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહેવાય છે?
તો પ્લગ ઇન ટેક્સ્ટ, વિડીયો કે પિક્ચર તો પ્લગઇન કહેવાશે. બરાબર. પ્લગઇન એ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને પ્લગઇન કહે છે. બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ MS પાવર પોઈન્ટમાં સ્લાઇડને સરળતાથી વાંચી શકાય તે રીતે જોવા માટેનો ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો સરળતાથી વાંચી શકાય એ રીતે રીડિંગ વ્યૂ એ સાચો જવાબ આવશે. રીડિંગ વ્યૂનો ઉપયોગ થાય. વાયમેક્સની રેન્જ જણાવો. તો વાયમેક્સની રેન્જ મિત્રો ખાસ કરીને યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. 40 કિલોમીટર સુધીની રેન્જ જે છે એ વાયમેક્સની રેન્જ હોય છે. વાયમેક્સનું ફૂલ ફોર્મ શું છે? તો વર્લ્ડ વાઇડ ઇન્ટરઓપરેબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ. બરાબર. તો એની ફૂલ ફોર્મ થાય છે. IP4માં દરેક ભાગ ખાલી જગ્યા હોય છે, 4 બીટનો હોય છે. બરાબર. IP4માં દરેક ભાગ 4 બીટનો હોય. ત્યારબાદ વાત કરીએ MS વર્ડમાં ડિઝાઇનવાળું પ્રથમ પેજ ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો કવર પેજ એ સાચો જવાબ આવશે. નેક્સ્ટ વાત કરીએ આપણે સેમિકોલનને ખાલી જગ્યા ચિહ્ન વડે, ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. તો કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો સેમિકોલન આને કહેવાય. બરાબર. આને શું કહેવાય? બીને તો કોમા કહેવાય છે. એને જે છે કહેવાય છે હાઇપન. બરાબર. અને ડીને કહેવાય છે લેસ ધેન. બરાબર. તો આ રીતે મિત્રો નેક્સ્ટ વાત કરીએ પ્રથમ સીડીનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું? તો સોની સાચો જવાબ આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ વેબસાઇટની લિંકને URL અથવા બીજું શું કહેવાય છે? મિત્રો આ એક યુનિક ક્વેશ્ચન છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. મિત્રો URLનું તો ફૂલ ફોર્મ તમે જાણો છો કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર આવશે. એ જ રીતે URIનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ રિસોર્સ ઇન્ટરફેસ થાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ સૌપ્રથમ વેબ બ્રાઉઝર કયું છે? તો મિત્રો વર્લ્ડ વાઇડ વેબ ટીમ બર્નર્સ-લી દ્વારા આ જે છે બનાવવામાં આવ્યું હતું અને સૌપ્રથમ વેબ બ્રાઉઝર વર્લ્ડ વાઇડ વેબ છે. બરાબર. 32 બિટ્સ ઇઝ ઇક્વલ ટુ 32 બિટ્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 8 નિબલ અને 4 બાઇટ્સ થશે. બરાબર. A અને B બંને આવશે. બરાબર. 4 નિબલ એટલે મિત્રો કેટલા થશે? તો 32 બિટ્સ થશે. માઉસના શોધક કોણ હતા? તો મિત્રો આ દરેકને તમને આવડતું જ હશે. ડગલાસ એંગલબર્ટ છે એ સાચો જવાબ આવશે. કીબોર્ડના શોધક જે છે એ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ છે. અગસ્ટા એડા લોવલેસ જે છે એ પ્રથમ કઈ છે મહિલા અને પ્રથમ પ્રોગ્રામર છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે ટાઈપ કરવાના બદલે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અમુક વિગતની સીધી પસંદગી બટન વડે કરી શકાય. આ પ્રકારના સેતુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ સાચો જવાબ આવશે. ત્યારબાદ વાત કરીએ MS એક્સેલ ફંક્શન વર્ગમૂળ મેળવવા માટે કયું ફંક્શન યુઝ થાય છે? તો સ્ક્વેર રૂટ એટલે SQRT ફંક્શન યુઝ થશે. બરાબર. સ્ક્વેર રૂટ કહેવાશે. બરાબર. MS પાવર પોઈન્ટમાં એક નોટ્સમાં ફેરફાર કરવાથી દરેક નોટમાં ફેરફાર થાય તેના માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો નોટ્સ માસ્ટરનો ઉપયોગ થાય છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ઓળખ ચિહ્ન કયું છે? તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું લોગો કહી શકાય. જે ઓળખ ચિહ્ન એટલે એક પ્રકારનો લોગો. તો પેગ્વિન એનો લોગો છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ હાઇફન જેને આપણે વાત કરી. તો હાઇફનને કયા ચિહ્ન વડે દર્શાવાય છે? તો આ રીતે જે રીતે માઇનસ હોય છે, માઇનસથી સહેજ એક મોટું ચિહ્ન હોય તો એને હાઇફન કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ કોમા, સેમિકોલન અને ઇન્વર્ટેડ કોમા. બરાબર. અને ડબલ ઇન્વર્ટેડ કોમા આ રીતે આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ખાલી જગ્યાની સ્ટેપ સ્કેનર મશીન સ્ટેપ રેકનર મશીન પણ કહેવાય છે. તો મલ્ટીપ્લાયર વ્હીલને સ્ટેપ રેકનર મશીન પણ કહેવાય છે. બરાબર. ટ્રાન્ઝિસ્ટર તો વિલિયમ શોકલી. IC તો શું થશે? તો કેલ્બી જેક કેલ્બી જે છે એના શોધક છે ICના. બરાબર. ઇન્ટિગ્રેટેડ અથવા સર્કિટના. બરાબર. પરમ 8000 પુણેમાં આવેલી કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો સીડેક કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. બરાબર. ECG ઇલેક્ટ્રોગ્રાફી કાર્ડિયોગ્રામ જે છે કમ્પ્યુટરનું ઉદાહરણ, હાઇબ્રિડ કમ્પ્યુટરનું ઉદાહરણ છે. બરાબર. આ પ્રકારનું કીબોર્ડ એટલે કે કહી શકાય કે હાલના જે વપરાતા સામાન્ય વપરાતા કીબોર્ડ છે QWERTY જે પ્રકારના કીબોર્ડ છે એની શોધક કોને કરી હતી? તો ક્રિસ્ટોફર લેથમ શોલ્સે કરી હતી. એ આપણે વાત કરીએ પ્રમાણે એડા ઓગસ્ટા લવલેસ જે છે એ પ્રથમ કહી શકાય કે પ્રોગ્રામર હતા, પ્રથમ મહિલા હતા. અને ડગલાસ એંગલબર્ટ જે છે એ માઉસના શોધક હતા. ત્યારબાદ વાત કરીએ માઉસ
ને મધરબોર્ડ પર આવેલ ખાલી જગ્યા પોર્ટ અથવા USB પોર્ટ સાથે જોડવામાં આવે છે. તો PS2 પોર્ટ સાથે જોડવામાં આવે છે. બરાબર. તમે સાઈડમાં તમે કદાચ તમે જોયું હશે PC હોય અથવા તો લેપટોપ હોય એના પોર્ટ્સના આ પ્રકાર છે. HDMIનું પૂરું નામ જણાવો તો હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ એ HDMIનું પૂરું નામ છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ MS એક્સેલમાં ગાણિતીય સમીકરણ જોવા માટેનો ઉપયોગ શું થાય છે. તો મિત્રો MS એક્સેલમાં જે તમે ફોર્મ્યુલા બારમાં ફોર્મ્યુલા લખો છો તો ફોર્મ્યુલા બાર એ સાચું જવાબ આવશે. એમાં ગાણિતિક સમીકરણ એટલે કે ફોર્મ્યુલા જોવા મળશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ખાલી જગ્યા તકનિકનો ઉપયોગ કરવાથી PSTNના બદલે IP નેટવર્ક દ્વારા સંદેશાને મોકલી શકાય છે. તો વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એનું સાચું જવાબ થશે. બરાબર. એનું ફૂલ ફોર્મ થશે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. બરાબર. ત્યારબાદ વાત કરીએ વર્લ્ડપેડનું ફાઇલ એક્સટેન્શન શું છે મિત્રો. વર્લ્ડપેડનું ફાઇલ એક્સટેન્શન શું છે તો .rtf થશે. મિત્રો આનું જે છે તમને ફૂલ ફોર્મ ખ્યાલ હોય તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો. બરાબર. આપણે વિડીયોની અંત સુધીમાં એનું જે છે જવાબ આપી દઈશું. બરાબર. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા મોડમાં કાર્ય કરે છે તો શું આવશે CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. મિત્રો DOS જે છે DOS એ પણ એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસનું ઉદાહરણ છે. બરાબર. ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો એવી સિસ્ટમ હોય છે કે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જેમાં કમાન્ડ લાઇન આપણે જે DOS ખોલીએ છીએ અને જેવું ઇન્ટરફેસ હોય છે એ પ્રકારની એનું ઇન્ટરફેસ હોય છે. બરાબર. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો આ ત્રણેય યુનિક્સ, ઉબુન્ટુ અને ફેડોરા આ જે છે એ કહી શકાય ઓપરેટિંગ સિસ્ટમોના ઉદાહરણ છે અને એપલ એ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ નથી. બરાબર. 1024 બરાબર કેટલા થશે તો આમાં એક પણ નહીં, અહીંયા એક પણ નહીં આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે કોઈ લાયસન્સ સોફ્ટવેર અથવા નેટવર્ક કોઈ પણ રીતે પાસવર્ડ મેળવી તેનો ઉપયોગ કરે છે તેને શું કહેવામાં આવે છે તો ક્રેકર કહે છે એટલે કે તેનું ક્રેક વર્ઝન કહે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઈમેલ સરનામું વધુમાં વધુ ખાલી જગ્યા અક્ષરનું હોઈ શકે તો 255 વર્ડ્સનું વધુમાં વધુ હોઈ શકે. બરાબર. MS એક્સેલ 2013માં ડિફોલ્ટ ચાર્ટ ખાલી જગ્યા હોય છે તો કોલમ ચાર્ટ છે એ ડિફોલ્ટ ચાર્ટ હોય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડમાં રહેલ લખાણ કે ચિત્રને આપવામાં આવતી ઇફેક્ટને ખાલી જગ્યા કહે છે તો એનિમેશન કહેવાય છે. ચિત્ર કે લખાણને આપવામાં આવતી જે ઇફેક્ટ હોય બરાબર એને એનિમેશન કહેવાય. MS વર્ડમાં લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાષામાં વિભાજિત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો MS વર્ડમાં એક લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાગમાં વિભાજિત કરવી હોય તો એને કોલમ યુઝ થાય છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ CDમાં ડિસ્કની સપાટી પર ખાલી જગ્યા ઢબથી ડેટા લખવામાં આવે છે તો ડેટા પીટ્સ એન્ડ લેન્ડ્સ ઢબથી લખવામાં આવે છે એ પ્રકારની રીત છે. બરાબર. નીચેમાંથી કમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે તો ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. બરાબર. તો તમે પહેલાં કોઈ પણ યુઝર ઇનપુટ આપશે, પ્રોસેસ થશે અને આઉટપુટ આપશે. બરાબર. આ એક સાદો સિદ્ધાંત છે કોમ્પ્યુટરનો. ત્યારબાદ વાત કરીએ ENIACમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો તો શું આવશે ENIAC મિત્રો સૌથી જૂનું ઉદાહરણ છે કોમ્પ્યુટરનું તો નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબ. બરાબર. સૌથી પહેલાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર. બરાબર. ત્યારબાદ IC અને ત્યારબાદ AI. બરાબર. તો આ પ્રકારે ત્રીજી પેઢીના કમ્પ્યુટર ખાલી જગ્યા કમ્પ્યુટર તરીકે પ્રચલિત બને તો ધંધાકીય, શાળાકીય, સુપર કે મિની. તો મિની સાચું જવાબ આવશે. ત્રીજી પેઢીના જે મિની કોમ્પ્યુટર છે એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા. લેપટોપ અર્થાત કયું કોમ્પ્યુટર તો નોટબુક કોમ્પ્યુટર એક પ્રકારની નોટ છે. બરાબર. તો તમે એને એજ્યુકેશનલ રિસર્ચ પર્પઝ માટે ઉપયોગ કરો છો તો એક પ્રકારનું નોટબુક છે. ખાલી જગ્યા કમ્પ્યુટર બંગડી, લટકણી, ચશ્મા અને અંગૂઠા જેવા વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે તો શું આવશે લેપટોપ, ડેસ્કટોપ, હેન્ડ કે વેરેબલ. તો મિત્રો વેરેબલ કમ્પ્યુટર એટલે કયા કમ્પ્યુટર તમે અત્યારે સ્માર્ટ વોચ જે છે પહેરતા હશો. બરાબર. તો એક સ્માર્ટ વોચ જે છે એ પ્રમાણનું કહી શકાય કે વેરેબલ કમ્પ્યુટર છે. બરાબર. ત્યારબાદ કોઈ પણ તમે કીચેન હોય અથવા તો એ પ્રમાણનું કંઈ પણ તમારો ચશ્મા હોય અથવા અંગૂઠીના પ્રકારે એક કોમ્પ્યુટર હોય. બરાબર. અદ્યતન કોમ્પ્યુટર હોય તેને એ પ્રમાણે કહેવાય. સ્માર્ટ વોચ એક વેરેબલ કમ્પ્યુટરનું ઉદાહરણ છે. બરાબર. નીચે પૈકી કોણ હેન્ડ સ્કેનર તરીકે જાણીતા છે તો બારકોડ રીડર એનો સાચો જવાબ આવશે. બરાબર.
ત્યારબાદ વાત કરીએ આપણે પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતીના શ્રુત લેખન માટે ખાલી જગ્યા ઇનપુટ વપરાય છે. તો સ્પીચ વપરાય છે પત્ર વ્યવહારમાં. શાબ્દિક માહિતીના શ્રુત લેખન માટે સ્પીચ વપરાય છે, સ્પીચ ઇનપુટ વપરાય છે. EBCD IC કોડમાં ખાલી જગ્યા બીટનો ઉપયોગ થાય છે. તો કેટલા બીટનો ઉપયોગ થાય છે? 8 બીટનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આ જે EBCD IC જે છે એનું ફૂલ ફોર્મ શું થાય? તો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ. બરાબર. તો આ એક પ્રકારનો કોડ છે. બરાબર. એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. બરાબર. એક પ્રકારનો કોડ છે. તો આ રીતે એનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ વાત કરીએ MS એક્સેલમાં 2013માં લાસ્ટ સેલ એડ્રેસ કઈ રીતે આવશે, બરાબર, અથવા શું હશે. બરાબર. તો લાસ્ટ સેલ એડ્રેસ આ છે. બરાબર. XFD 1048576. બરાબર. તો આ પ્રમાણે એનું લાસ્ટ સેલનું એડ્રેસ છે. MS પાવરપોઈન્ટમાં આઉટલાઇન વ્યૂ અને સ્લાઇડ વ્યૂ વચ્ચે મૂવ થવા માટે વપરાતી શોર્ટકી કઈ છે? તો કંટ્રોલ શિફ્ટ અને ટેબ. બરાબર. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ટેબ. કઈ? તો MS પાવરપોઈન્ટમાં આઉટલાઇન વ્યૂ અને સ્લાઇડ વ્યૂ વચ્ચે મૂવ થવા માટે આ વપરાય છે. બરાબર. MS વર્ડમાં કોઈ મોટો શબ્દ જ્યારે 2 લાઇનમાં આવતો હોય ત્યારે એ શબ્દ દર્શાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો હાઇફનનો ઉપયોગ થાય છે. બરાબર. કોઈ મોટો શબ્દ હોય એ શબ્દ દર્શાવવા માટે. ત્યારબાદ GSMનું પૂરું નામ શું થશે? મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાય છે. બરાબર. ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ એ સાચો જવાબ છે. ત્યારબાદ વાત કરીએ બીટ પ્રતિરૂપની લંબાઈ નક્કી કરતા નિયમોને ખાલી જગ્યા કહેવાય છે. તો કોડિંગ સ્કીમ. બરાબર. અલ્ગોરિધમ નહીં આવે. બરાબર. પ્રોટોટાઇપ નહીં આવે. ફ્લોચાર્ટ નહીં આવે. પ્રોટોટાઇપ એટલે મિત્રો એક પ્રકારના નિયમોનો સમૂહ હોય. અલ્ગોરિધમ પણ એ જ હોય. બરાબર. તો એ રીતે કોડિંગ સ્કીમ જે છે એ બીટ પ્રતિરૂપની લંબાઈ નક્કી કરતા નિયમોને કહેવામાં આવે છે. કોડિંગ સ્કીમ. નીચે પૈકી કઈ સંખ્યા આસ્કી અક્ષરને રજૂ કરે છે? મિત્રો અહીંયા હવે ટાઈપિંગ ભૂલ છે. બરાબર. પરંતુ છતાં આપણે આના ઓપ્શન પ્રમાણે જવાબ આપી દઈએ કે 60 છે એ શેના માટે ઉપયોગ થાય છે? તો ક્વેશ્ચન માર્કના રૂપે ઉપયોગ થાય છે. 63 જે છે એ લેસ ધેન રીતે ઉપયોગ થાય છે. બરાબર. એની કહી શકાય સંખ્યા છે. બરાબર. અને એ સંખ્યા આસ્કી અક્ષરને રજૂ કરે છે, પ્રસ્તુત કરે છે. તો 60 જે સંખ્યા જે છે એ ક્વેશ્ચન માર્કના રૂપે ઉપયોગ થાય છે. 63 જે લેસ ધેન 64 છે એ જે @ હોય છે. બરાબર. એ રીતે એને પ્રસ્તુત કરે છે. અને 67 છે એ કેપિટલ C ને પ્રસ્તુત કરે છે. બરાબર. રજૂ કરે છે. વેવનું પૂરું નામ શું છે? તો વેવ ફોર્મ ઓડિયો ફાઇલ ફોર્મેટ. મિત્રો જેને પણ આપણે વિડીયો જે કોમ્પ્યુટર પર બનાવ્યો છે અને એ જોયો હશે તો એને ખ્યાલ હશે કે અલગ અલગ ડિજિટલ સ્વરૂપ અને એના ફૂલ ફોર્મ આપણે જે છે GCRTની બુકમાંથી એનો વિડીયો બનાવ્યો છે, એનું બુક રિવ્યૂ બનાવ્યું છે. તેને જોયો હશે તેને આ બધા ફૂલ ફોર્મ આવડતા હશે. તો મિત્રો ખાસ કરીને એને જે તમે ચેકઆઉટ કરી લેજો. નીચે પૈકી કોણ કોમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની તપાસ કરે છે? તો પોસ્ટ જે છે એ કમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની તપાસ કરે છે. જે પોસ્ટ. મિત્રો જ્યારે કમ્પ્યુટર તમે ઓપન કરો છો, બરાબર, ત્યારે એક બીપ કરીને અવાજ આવે છે. તો એ જે પ્રોસેસ કોમ્પ્યુટર ચાલુ થઈ અને તમે એના હાર્ડવેર સોફ્ટવેરની દરેકે ઓપરેટિંગ સિસ્ટમની જે ચકાસણી કરે છે એ આ કહી શકાય એકમની તપાસ કરનારી આ એક પ્રોસેસ છે. બરાબર. ઓપરેટિંગ સિસ્ટમમાં મુખ્યત્વે કેટલા પ્રકારના યુઝર ઇન્ટરફેસ છે? તો 2 પ્રકારના યુઝર ઇન્ટરફેસ છે. બરાબર. ત્યારબાદ મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. શેનો થાય છે મલ્ટીમીડિયા વિનિયોગમાં? 3D મોડલિંગ, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. બરાબર. તો આપેલ તમામનો મલ્ટીમીડિયા વિનિયોગમાં ઉપયોગ થાય છે. મિત્રો આ પણ પ્રશ્ન આપણે જે વિડીયો બનાવ્યો છે એમાં હતો. રૂપે એ ખાલી જગ્યા દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્ડ દ્વારા ચૂકવણીની એક પદ્ધતિ છે. તો શેના દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્ડ દ્વારા ચૂકવણીની પદ્ધતિ છે? તો NPCI દ્વારા શરૂ કરવામાં આવેલી એક પદ્ધતિ છે. બરાબર. કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? મિત્રો ખાસ કરીને ગુજરાતીમાં જે કમ્પ્યુટરના ટર્મ્સ છે તમે ગુજરાતીમાં જરૂરથી જોઈ લેજો. બરાબર. સંગણક કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે MS એક્સેલમાં લાંબુ લખાણ એક જ સેલમાં પ્રદર્શિત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો વ્રેપ ટેક્સ્ટ એ સાચો જવાબ આવશે. MS એક્સેલમાં લાંબુ લખાણ એક જ સેલમાં પ્રદર્શિત કરવું હોય તો વ્રેપ ટેક્સ્ટ કરવામાં આવે છે. મિત્રો તમે કોઈ પણ ટેબલ બનાવતા હશો, બરાબર, એમાં કોઈ વર્ડ છે, ધારો કે એમ્પ્લોય નેમ ઓફ ધીસ યર, એટલું લાંબુ લખાણ છે તો એને તમે વ્રેપ ટેક્સ્ટ કરશો તો એક જ કોલમમાં
એ સરખી રીતે દેખાશે, બરાબર. બાકી તમે એમ્પ્લોય સુધી જ દેખાશે, બાકીનું જે લખાણ છે એ દેખાશે નહીં. તો એ પ્રમાણે વેક્ટેક્સ તમે ઓપ્શન કરશો તો તમે ઇઝીલી જોઈ શકશો. ત્યારબાદ વાત કરીએ આપણે MS પાવરપોઈન્ટમાં એક સાથે એક સ્લાઇડ જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક સાથે એક સ્લાઇડ જોવા માટે નોર્મલ વ્યૂનો ઉપયોગ થાય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ MS વર્ડમાં આપેલ લખાણ માહિતી ક્યાંથી લેવામાં આવી છે દર્શાવવાનો ઉપયોગ ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો MS વર્ડમાં આપેલ લખાણની માહિતી જે ક્યાંથી લેવામાં આવી છે તો ઇન્સર્ટ સિટેશન જે ટેબ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે GPRSનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? ખાસ કરીને આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. જનરલ પેકેટ રેડિયો સર્વિસ એ સાચો જવાબ આવશે GPRSનું. ત્યારબાદ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારને ખાલી જગ્યા કહેવાય છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે નીચે પૈકી કઈ સંખ્યા ASCII અક્ષર @ દર્શાવે છે અથવા રજૂ કરે છે? તો આપણે વાત કરીએ પ્રમાણે 64 જે નંબર છે ASCII અક્ષર @ દર્શાવે છે, બરાબર. 60ની વાત કરીએ તો 60 એ લેસ ધેનની વાત છે, બરાબર, લેસ ધેનને રજૂ કરે છે. 63 એ એક કહી શકાય ક્વેશ્ચન માર્કને રજૂ કરે છે અને 67 એ કેપિટલ C ને રજૂ કરે છે. ડેટા કાર્ડને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેટા કાર્ડને શું કહેવામાં આવે છે? આ એક પ્લગ એન્ડ પ્લે સાધન, ડોંગલ, બરાબર. ડેટા કાર્ડ હોય એ ડોંગલ પણ હોય. કનેક્ટ તરીકે એવું અને આપેલ તમામ એ સાચો જવાબ આવશે, બરાબર. ઈમેલને સ્વીકારવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે? એટલે ઈમેલને સ્વીકારવા માટે કયો ઉપયોગ થાય છે? તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો A અને B એ સાચું આવે. POP અને SMTP આ બંને જે છે એ રિસીવ કરવા માટે આ બંને પ્રોટોકોલ ઉપયોગ થાય છે અને IMAP જે છે એ સેન્ડ કરવા માટે થાય છે, બરાબર. સેન્ડ કરવા માટે IMAP અને આ બંને POP અને SMTP એ સ્વીકારવા માટે એનો ઉપયોગ થાય છે. WWWની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો ટીમ બર્નર્સ-લી આપણે આગળ વાત કરીએ પ્રમાણે વર્લ્ડ વાઇડ વેબ નામના બ્રાઉઝરની શોધ કરી હતી. માત્ર અધિકૃત ઉપયોગકર્તા જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે છે. તે સુરક્ષાનો કયો પ્રકાર છે? તો અધિકૃતતા એટલે કે ઓથેન્ટિકેશન. તમે કોઈ એક સોફ્ટવેર છે એના લોગિન પાસવર્ડ હોય એટલે કે ઓથેન્ટિક યુઝર જે છે એને ઉપયોગ કરી શકે એ માટે તમે એને કી આપેલી હોય, બરાબર. તો એ પ્રમાણે માત્ર અધિકૃત ઉપયોગ કરતા જ યુઝર જ એને ઉપયોગ કરી શકે છે, બરાબર. એ લોગિન ID પાસવર્ડ નાખશે તો જ ઉપયોગ કરી શકશે. તો અધિકૃતતા એટલે ઓથેન્ટિકેશન. ખાલી જગ્યા એ કોમ્પ્યુટર અથવા તેની સાથે જોડાયેલા સાધન યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તેમાં તપાસ દર્શાવે છે, તો પિંગ આવશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે RSSનું ફૂલ ફોર્મ શું થાય છે? કોમ્પ્યુટર ટર્મિનોલોજીમાં આ રિયલી સિમ્પલ સિન્ડિકેશનને RSS તરીકે કહેવાય છે, બરાબર. ત્યારબાદ MS એક્સેલમાં ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્લાઇસર એ સાચો જવાબ છે. MS એક્સેલમાં ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા હોય એટલે કે અલગ પાડવા હોય તો સ્લાઇસરનો ઉપયોગ થાય છે, બરાબર. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શોનું રેકોર્ડિંગ કરવા માટે એટલે કે તમે કોઈ પર્ટિક્યુલર સ્લાઇડને રેકોર્ડ કરવા માગો છો, બરાબર, એના એક્શનને ઓપરેશનને રેકોર્ડ કરવા માટે રેકોર્ડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એ છે રેકોર્ડ સ્લાઇડ શો નામનું એક ઓપ્શન આવશે, તો તમે એને રેકોર્ડ પણ કરી શકો છો. કમ્પ્યુટર શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે, તો ટુ કમ્પ્યુટ આ શબ્દ પરથી કમ્પ્યુટર શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ MS વર્ડમાં ડોક્યુમેન્ટને 2 ભાગમાં વિભાજિત કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો MS વર્ડમાં ડોક્યુમેન્ટને 2 ભાગમાં વિભાજિત કરવો હોય તો સ્પ્લિટ ઓપ્શન આવે છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ સૌપ્રથમ કોમર્શિયલ બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર કયું હતું? તો યુનિવાક 1 જે છે એ સૌપ્રથમ કોમર્શિયલ અને બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર હતું. ત્યારબાદ વાત કરીએ ખાલી જગ્યા પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી કે જેથી ફક્ત શું કરવું છે તેનો નિર્દેશ કરીને વિનિયોગનો ઉપયોગ કરી શકાતો હતો. તો કઈ પેઢી આવશે? તો ચોથી પેઢીમાં મિત્રો આવશે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે નીચે પૈકી કઈ સંખ્યા ASCII અક્ષર સેમિકોલનને રજૂ કરે છે? તો 59 જે છે એ સેમિકોલનને રજૂ કરે છે, બરાબર. કોલનને રજૂ કરે છે. ભારતનું પ્રથમ કોમ્પ્યુટર સિદ્ધાર્થનું નિર્માણ ખાલી જગ્યા દ્વારા થયું હતું. તો ECIL દ્વારા
પ્રથમ કોમ્પ્યુટર જે છે સિદ્ધાર્થનું નિર્માણ કર્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો, સિદ્ધાર્થ એ ફક્ત કોમ્પ્યુટર છે, બરાબર, પ્રથમ કોમ્પ્યુટર છે. અને પરમ 8000 છે, પરમ 8000 છે એ સુપર કોમ્પ્યુટર છે, બરાબર. ભારતનું પ્રથમ કોમ્પ્યુટર સાક્ષર રાજ્ય કયું છે? તો કેરળ એ કોમ્પ્યુટર લિટરસીનું પ્રથમ કહી શકાય રાજ્ય છે, બરાબર. ત્યારબાદ CSVનું ફાઇલનું પૂરું નામ શું છે? તો કોમા સેપરેટેડ વેલ્યુ જે છે એ CSVનું પૂરું નામ છે. ખાલી જગ્યા એ ડેટાબેઝમાં ડેટા ઉમેરવા, તેને અદ્યતન બનાવવા તથા ડિલીટ કરવાનું કાર્ય કરે છે. તો DML એ જે છે કહી શકાય કે એ ડેટાબેઝમાં ડેટા ઉમેરવા અને તેને અદ્યતન બનાવવા માટે તથા ડિલીટ કરવાનું કાર્ય કરે છે. મિત્રો આ હતા 100 પ્રશ્નો. આપણે આવતા નેક્સ્ટ પાર્ટમાં બીજા 100 પ્રશ્નો અથવા તો 100થી વધુ પ્રશ્નો કવર કરવાનો આપણે પ્રયત્ન કરીશું. આશા રાખું તમને આ વિડીયો ગમ્યો તો અમારી મહેનતને કહી શકાય કે ન્યાય આપજો અને વિડીયોને લાઇક, કમેન્ટ, તમને તમારા કોઈ બી પ્રતિક્રિયા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.